નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। દિલ્હી એનસીઆરમાં 2 દિવસનું કોલ્ડ ડે એલર્ટ। ગાઢ ધુમ્મસને કારણે રેલ, રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત। વર્ષના અંતિમ દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। નલિયામાં 12 ડિગ્રી તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું। વડાપ્રધાન મોદી આજે રામનગરીને આપશે 11,000 કરોડથી વધુની ભેટ। એરપોર્ટ રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતની મુલાકાતે। એનસીડીએફઆઈના મુખ્ય કાર્યાલયનો કરાશે શિલાન્યાસ। અમદાવાદમાં ફ્લાવર શો 2024નો આજે મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ। ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર બનશે આકર્ષણનું કેન્દ્ર। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે સમગ્ર ગુજરાત, ઉત્તર ભારત સહિત રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી રેડ રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો છે। દિલ્હી એનસીઆરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ છે। ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં સપ્તાહના અંતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર લખનૌ સહિત 30 જિલ્લાઓ ખાસ કરીને શનિવાર અને રવિવારે રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસથી પ્રભાવિત થશે। શુક્રવારે પણ રાજ્યના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું। વિઝિબિલિટી ઘણી જગ્યાએ ઘટીને 40 મીટરની આસપાસ થઈ ગઈ હતી, જે આગામી 2 દિવસમાં 50 મીટરની આસપાસ રહેવાની સંભાવના છે। ગાઢ ધુમ્મસને જોતા સ્થાનિક જિલ્લા પ્રશાસને અકસ્માતો અટકાવવા અભિયાન શરૂ કર્યું છે। આપણે જઈશું સીધા સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇનોગ્રેશન કર્યું છે ફ્લાવર શોનું, તો લાઈવ જોડાઈએ ત્યાં। અમદાવાદમાં દર વર્ષે જે ફ્લાવર શો યોજાય છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પ્રારંભ કરાવવાના છે, તેનું ઉદ્ઘાટન કરાવવાના છે। સાથે સરદાર પટેલની પ્રતિમાનું આમ જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ફ્લાવર શોને લઈને જે બાળકોને અને વધુ ઉંમરની લોકોને 18 વર્ષથી ઉંમરની લોકોના માટે પણ ટિકિટની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ જે કોરોનાનું અત્યારે સંક્રમણ વધી રહ્યું છે તે અંગે પણ વ્યવસ્થા કરાઈ છે। શનિવારે સવારે પ્રયાગરાજમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે લોકો સતત ઠંડા હવામાનથી પોતાને બચાવતા અને તાપણા કરતા જોવા મળ્યા। ઓછી વિઝિબિલિટીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવરને અસર થઈ હતી। શહેરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું। हाँ, ठंड रहता है। गलन भी है? गलन है, ठंड के बाद तो गलन भी है। 2 दिन से सूरज भी नहीं निकला। कहाँ न कल निकला न आज निकला सूरज। ठंड तो लगती है। ठंड से दिक्कतें हो रही हैं? ठंड से दिक्कत तो होती है। दिक्कत तो जो है आज 3 रोज से बहुत ज़्यादा हो रही है। 3 रोज से ठंडी बहुत ज़्यादा पड़ रही है। आज तो बहुत ज़्यादा काफ़ी गलन है, कहीं आगी जल रही है। अब हम लोग गाड़ी चलाने वाले लोग हैं, अब पेट के लिए निकलना ही पड़ता है। अब ठंडी देखें कि पेट देखें, कहीं जलता रहता है तो सेक लेते हैं, कहीं कहीं जलता है, हर जगह नहीं। ठंड से दिक्कतें हो रही हैं? काफ़ी दिक्कतें हो रही है, अब क्या करा जाए। जिला कन्नौज से आया हुआ हूँ इलाहाबाद संगम पे नहाने के लिए। यहाँ ठंडक बहुत है, सर्दी बहुत है, उंगलियाँ सिकुड़ी जा रही हैं, तुषार गिरा हुआ है। चाय पी रहे हैं आप? हाँ, ठंडक में चाय पी रहे हैं हम लोग, ठंड को कम करने के लिए। हाँ, ठंड को कम करने के लिए।
બીજી તરફ રાજ્યની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા પર છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં હજુ પણ વધારો જોવા નથી મળી રહ્યો. ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, જેની સાથે જ નલિયામાં પારો 12 ડિગ્રી પર પહોંચી ગયો છે. તેમજ ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીથી પણ વધુ પહોંચ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે જાન્યુઆરીમાં ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ ભાગોમાં તાપમાનની વાત કરવામાં આવે તો ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ, પોરબંદરમાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે તો પાટનગર, ગાંધીનગર અને ડીસામાં પણ 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે વડોદરામાં 17 અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચતા દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. હવે વાત કરીએ વડાપ્રધાન મોદીના આજના અયોધ્યા પ્રવાસની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એરપોર્ટ અને પુનઃવિકસિત રેલવે સ્ટેશન સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સાથે જ 2 નવી અમૃત ભારત અને 6 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરશે. અયોધ્યામાં નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹11,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું પીએમ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે. ઉત્તર પ્રદેશમાં રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પીએમ ₹2300 કરોડ 3 રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. રામ મંદિરની સુલભતા વધારવા માટે વડાપ્રધાન અયોધ્યામાં 4 નવા પુનઃવિકસિત પહોળા અને બ્યુટીફાઈડ રસ્તાઓ, રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. આજે શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરને ફૂલો, ભીંતચિત્રો અને થીમ આધારિત સુશોભન સ્તંભોથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં એક રોડ શો કરશે, ત્યારબાદ જાહેર સભાને સંબોધન પણ કરવાના છે. લગભગ 1 કલાક ચાલનારી આ રેલી માટે 1.5 લાખથી વધુ લોકો એકઠા થવાની ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશન અને નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા અયોધ્યા પહોંચશે ત્યારે દેશભરના કલાકારોના વિવિધ જૂથો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદીએ આ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી રોડ શો કરવાના છે. આ રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમનું સ્વાગત કરવામાં આવશે અને ફૂલોની વર્ષા કરવામાં આવશે. 21 સંસ્કૃત શાળાના 500 વૈદિક વિદ્યાર્થીઓ વેદ મંત્રો અને શંખનાદ સાથે પીએમનું સ્વાગત કરશે. રોડ શોના સ્થળોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા શહેર પર નજર પણ રાખવામાં આવી રહી છે. हम लोग एकदम उनको वेलकम करने की स्थिति में हों, पूरा शहर को किस तरह से हम लोग डेकोरेट करके और प्रेजेंटेबल बनाएं, इन चीज़ों पे चर्चा हुई है. और माननीय प्रधानमंत्री जी कल आ रहे हैं और लंबे अरसे के बाद आ रहे हैं यहाँ पे, तो निश्चित उनको बहुत बड़ा चेंज देखने को मिलेगा. तो साफ सफाई और इन सब चीज़ों पर बात हुई थी. ऑलरेडी काफ़ी हम लोगों ने मेहनत की है और अयोध्या बहुत पहले से स्वच्छ होता जा रहा है. એરપોર્ટના પ્રથમ તબક્કાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. અયોધ્યા એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. ટર્મિનલ બિલ્ડિંગનો એન્ટ્રન્સ ભાગ શ્રીરામ મંદિરના સ્થાપત્યને દર્શાવે છે. રનવેની લંબાઈ વધારીને બીજા તબક્કામાં એરપોર્ટનું વિશાળ વિસ્તરણ કરવામાં આવશે. પીએમ મોદી શનિવારે અયોધ્યાની મુલાકાત દરમિયાન પુનઃવિકસિત અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. અયોધ્યાના નવા રેલવે સ્ટેશનમાં શિખર શૈલીનો ગુંબજ છે, જેમાં ભગવાન રામ સાથે સંકળાયેલા ધનુષ્ય તેમજ તીર પણ જોવા મળી રહ્યા છે. અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન રાખવામાં આવ્યું છે. જૂની સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં નવું બિલ્ડિંગ ઊભું કરાયું છે. સ્ટેશનના પુનઃવિકાસનું કાર્ય રેલ ઇન્ડિયાના ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. પૂર્વ વીએચપી નેતા પ્રવીણ તોગડિયાએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર ચળવળમાં મોખરે રહેલા તોગડિયાને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તે અંગે ટીકા થઈ રહી હતી. ત્યારે શુક્રવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ તરફથી ગુજરાત આરએસએસ નેતા શૈલેષ પટેલ દ્વારા તોગડિયાને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ શુક્રવારે વિજયવાડામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 7 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. મનસુખ માંડવિયાએ વિજયવાડામાં 2 ક્રિટિકલ કેસ બ્લોક્સ કરી અને બાયોસેફ્ટી લેવલ 3 લેબોરેટરીનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેનો હેતુ રાજ્યમાં હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 30 ડિસેમ્બરથી પશ્ચિમ બંગાળની 2 દિવસીય મુલાકાતે જવાના છે, જે દરમિયાન તેઓ રાજ્યની જાણીતી હસ્તીઓ સાથે મુલાકાત કરશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતની આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 35 બેઠકો જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભાજપ તમામ તૈયારીઓ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે બપોરે 2:30 વાગ્યે અમિત શાહ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેશે, જ્યાં NCDFIના મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કરશે. ઈ-માર્કેટ એવોર્ડ 2023ના આ સમારોહ ઉપરાંત સવારે SGVP દ્વારા આયોજિત મહોત્સવમાં તેઓ ભાગ લેશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શુક્રવારે પ્રદેશ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય સરકાર ગરીબ છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે માહિતી રજૂ કરવામાં આવી. આવનાર 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે. કમલમ ખાતે પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખ, જિલ્લાના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં CR પાટીલ રત્નાકરે લોકસભા ચૂંટણી સંદર્ભે મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. બૂથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે તેના દ્વારા રાજ્યના નાગરિકોને, ખાસ કરીને ગરીબો અને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી. અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ 25-1 દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય, લોકોને વધુને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં બેઠકોનું આયોજન કરવામાં આવશે. તેમજ રજૂ કરેલ પ્રસ્તાવને આગામી 4 દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યારબાદ 5 કે 6 જાન્યુઆરી સુધીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે. લેતા કાર્યક્રમો પણ કરવામાં આવશે, જેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ, STના જનસંવાદ સંમેલન, STમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક, OBCમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. એ જ પ્રમાણે લાભાર્થી સંપર્ક ટેકનોલોજીના માધ્યમથી કરવું એવું CR પાટીલ સાહેબે ખાસ જણાવ્યું હતું. અને એ જ પ્રમાણે અરુણસિંહજીએ પણ એ કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ જેટલા પણ લાભાર્થીઓ છે એનો સંપર્ક કરવો અને ઘર ઘર સુધી જેને લાભ નથી પહોંચ્યો સરકારી યોજનાનો, જે વિકસિત ભારત યાત્રા ચાલી રહી છે એ વિકસિત ભારત યાત્રામાં જેને લાભ નથી પહોંચ્યો, જે લાભથી વંચિત રહી ગયા છે એમને લાભ પહોંચાડવાનો પ્રયત્ન. આગામી લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક 5 લાખ કરતાં વધુ મતથી જીતવા ભાજપે અત્યારથી કમર કસી લીધી છે. આ અભિયાન કેટલું સફળ જશે તે આગામી સમય જ બતાવશે. કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ TV. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉદ્યોગ વિકાસના અધિક મુખ્ય સચિવ SJ હૈદરની અધ્યક્ષતામાં શુક્રવારે મહાત્મા ગાંધી મંદિર ખાતે VGGSના લાયઝન ઓફિસરનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરો આ 3 દિવસમાં VGGSમાં આવતા ડેલિગેટ્સ અતિથિ દેવો ભવની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાયઝન ઓફિસરો VGGSની આ સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી પૂરી પાડતી એપ્લિકેશનનો ડેમો પણ આપવામાં આવ્યો હતો.
નવા વર્ષનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા પહોંચ્યા છે. પ્રવાસીઓ દરિયા કિનારા પર નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં ગોવાના દરિયા કિનારા અને દેશી અને વિદેશી પ્રવાસીઓથી ભરેલા જોવા મળે છે. પડોશી રાજ્યો ખાસ કરીને મુંબઈ અને બેંગલુરુથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે. ગોવામાં મોટી સંખ્યામાં પર્યટકો વોટર સ્પોર્ટ્સ માટે આવે છે, જેના કારણે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ સારી કમાણીની આશા છે. 2 दिन हो गए हम गोवा में आए वाले इधर ही पास में एक होटल है, वहाँ पे रुके. तो अभी हमने बीच पे गए थे तो एंजॉय किया, पानी में खेले थोड़ा. अभी हमारा प्लान है कि फ्रेश होके पैरासेलिंग और जो भी और वाटर स्पोर्ट्स है वो करने. न्यू ईयर का क्या प्लान है आप? न्यू ईयर का अभी तक हमने कुछ ज़्यादा सोचा नहीं है, लेकिन जितना हमें पता है यहाँ पे बहुत सारे पब्स है, तो कोई एक पब में अच्छे से, नहीं तो कैसीनो में जाके हम न्यू ईयर सेलिब्रेट करने वाले हैं. Last time we came here in the North Goa, that is famous for the party. But this time we wanted to have some peace as well as intermittent. We can join the party nearby the coast. So in the evening we enjoy here doing party. In the morning we also have some peaceful time here. And watching sunset is like awesome here. People come to see the sunset. इधर है ना सर, सब आपको सेफ्टी, पहला आपको लाइफ जैकेट रहेगा, हमारा ड्राइवर है जो है आपका साथ में रहेगा, आपको कुछ टेंशन लेने का ये नहीं है. वाटर स्पोर्ट एकदम आपको करवाएगा, एकदम लॉन्ग राइड रहता है, अच्छा से आप लोग घूमने का. आप खुश हुआ तो आप लोग ऐसा मन करेगा तो जाने का इधर, ऐसा आपको कोई ये नहीं है अभी कर लो बोल के. रिस्पॉन्स कैसा है? रिस्पॉन्स अच्छा है सर, ऐसा कोई अभी तक कोई कंप्लेंट नहीं दिया है ऐसा. અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે 4 ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા. આ કાર્યક્રમમાં અનેક મોટા ચિત્રકારો, કલાક્ષેત્રે જોડાયેલા લોકો અને બિઝનેસમેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ચિત્રોનું પ્રદર્શન આર્ટિસ્ટ વિપુલભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું. સાથે પ્રવેગ ગ્રુપના ચેરમેન વીવી પટેલ સહિત અન્ય અજીત પટેલ, અશોક ખાંટ અને મહેન્દ્ર મિસ્ત્રી સહિતના આર્ટિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર ચિત્રો કંડાર્યા હતા, જેમાં 1 જૂન 1967માં જન્મેલા દિનેશ પટેલે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે. ડાંગરના ઘાસના નાના કટકા કરી તેને ચોંટાડી ચિત્રો બનાવવાની તેમની કલાની આગવી વિશેષતા છે. તેઓ ચિત્રો તો બનાવતા જ હતા, પરંતુ અલગ રીતે અદ્ભુત ચિત્રો બનાવતા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા છે. પેરિસ સ્ટીકમાં પેઇન્ટિંગો બનાવવાનો મને શોખ હતો અને મેં કીધું કંઈક નવું જ કરીએ એમ. બધા ઓઇલ પેઇન્ટિંગ અને કેનવાસમાં બહુ ઘણા બધા બનાવતા હોય, પણ મને એમ લાગ્યું કે કંઈક નવું કરવું એમ. નવું કંઈક આપણા કલામાં એમ કે એક વ્યવસ્થિત પબ્લિકને કંઈક ગમે એવું કરીએ. તો મેં ડાંગરની સાડી એક વખત જોઈએ, મને થોડું લાગ્યું કે કંઈક કરવા જેવું આમાં. એટલે પછી મેં ડાંગરમાં થોડો શેકી બેકીને કર્યા કામ, અને પછી ટાઈમે એમ લાગ્યું 1 મહિનો 2 મહિના એવા થતા એક પેઇન્ટિંગમાં. અને પછી એવું લાગ્યું કે હવે આમાં કંઈક નવું પ્રોગ્રેસ કરવું એમ. ત્યારથી મેં ડાંગરનું કામ ચાલુ કર્યું અને મને બધું પ્રોત્સાહન મળવા માંડ્યું. તો એક એક્ઝિબિશન ઘણા કર્યા હતા. 2011માં એક્ઝિબિશન ભર્યું હતું અને વીવી પટેલ સાહેબ આવ્યા હતા, એમને ઓપનિંગ કર્યું હતું મારા પેઇન્ટિંગોનું. એટલે એ વખતે ખાસું વેચાઈ ગયું હતું કલેક્શન. પછી મને પ્રોત્સાહન મળ્યું, એમ હું ઘણું બધું કામ કર્યું. એટલે હવે હજી બનાવી જ જોઉં છું. સોમાલાલ શાહ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ રમેશભાઈ, નરેશ મેવાડા, ચંદ્રકાંત પટેલ અને દિનેશ પટેલના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. અને અત્યારે તો ખૂબ મોટા આર્ટિસ્ટો કહેવાશે. એ લોકોના ચિત્રો આજે જોયા મેં તો મન થાય છે કે અહીંયાથી જઈએ નહીં અને જોયા કરીએ એમ. ભાઈ રમેશ બક્સરાના જે ચિત્રો જે પાછળ દેખાય છે પક્ષીઓના, જાત જાતના પક્ષીઓને કલરફુલ બનાવ્યા છે. કારણ કે રમેશભાઈનામાં એક ખાસિયત હતી કે બેસે અને પૂરું કામ કરે. એને એકદમ ક્લીન એન્ડ નીટ, કારણ કે એ પોતે સ્પ્રે પણ પેઇન્ટિંગ કરતા અને મિનિચર પેઇન્ટિંગ પણ કરતા. એટલે એમનામાં જે હથોટી આવી છે એ કોઈ પણ કરતાં જુદી જ છે. અને એક પણ જુઓ તમે તો કોઈ જગ્યાએ એક ડાઘો પણ નથી પડ્યો અને એટલા સરસ પેન્સિલથી વર્ક. આર્ટિસ્ટો પણ આ આર્ટ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પેન્સિલ અને ઘાસના કટકાથી બનાવેલી પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા.
આર્ટ ગેલેરીમાં લોકોએ તેને જોઈ અનેક પેઇન્ટિંગ્સને હોંશે હોંશે ખરીદ્યા હતા. અમદાવાદ ખાતે રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં 4 કલાકાર મિત્રોના ચિત્ર પ્રદર્શનમાં ચિત્રો જોવાનો લાવો મળ્યો. ખાસ કરીને નરેન મેવાડાના આ ચિત્રો વોટર કલરમાં સૂર્યના વિષય ઉપર આસપાસ દ્રશ્યમાન થાય છે. એમના માધ્યમોમાં વોટર કલરમાં ખૂબ ટ્રાન્સપરન્ટ અને એમની રીતે ખૂબ શાર્પનેસ રીતે કામ કરેલું છે. આધ્યાત્મિક વિષયમાં એમને ખૂબ ગહન અભ્યાસ કરી અને આ ચિત્રોનું નિર્માણ કરેલ છે. કલાકાર તરીકે કોઈપણ ચિત્રનું જ્યારે સર્જન કરવાનું હોય ત્યારે એમને જે પણ વિષય પસંદ કરેલો હોય એમનો ખૂબ ચીવટથી અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી હોય છે. ભાઈ શ્રી નરેન મેવાડાએ આ પ્રદર્શનના ચિત્રોનું નિર્માણ કરતી વખતે એમને ખૂબ ઊંડો આર્ટ ગેલેરીમાં ભગવાન સૂર્યનારાયણ માટે પણ સ્પેશિયલ ચિત્રો રજૂ કર્યા હતા. આ પેઇન્ટિંગમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાથી પેઇન્ટિંગમાં સૂર્યનારાયણ ભગવાનને કાગળ પર કંડારી દેવામાં આવ્યા હતા. સાથે જ ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્રને લઈને પણ અનેક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જે રમેશ બગસરિયાએ જે કામ કર્યું છે જે પેન્સિલમાં પક્ષીઓ પર એ તો ખરેખર કાબલિયત દાદ માગી લે એવું કામ છે અને ખૂબ જ એની એક ક્વોલિટી આમાં દેખાય છે. પક્ષીઓ સ્મૂથનેસ એનું રેન્ડરિંગ એને ખૂબ ધીરજપૂર્વક અને ખૂબ મહેનત કરીને આ જે કામ કર્યું છે એ આખી વસ્તુ જ જુદી છે. બાકી નરેશભાઈએ જે એમને આધ્યાત્મિક ઉપર જે કામ કર્યું છે એ પણ આખી વસ્તુ જુદી. ચંદ્રકાંત પટેલ એ પણ ખૂબ મારો સાથી કલાકાર છે અને એને જે કામ કર્યું છે એ બ્લેક એન્ડ વ્હાઇટમાં આખી સ્પેસ અને બ્લેક એન્ડ વ્હાઇટમાં જે કામને મજા લીધી છે એ ખરેખર દાદ છે. અને અમારા દિનેશે જે કામ કર્યું છે એ આ ઘઉંની સળીઓમાંથી અને વર્ષોથી એને ઓળખું છું અને એક 4 કલાકારોએ ખૂબ અદ્ભુત અને એની મહેનત દીપી. આ ચિત્રકારો પેન્સિલ અને ડાંગરના ઘાસના કટકાથી ચિત્રો બનાવી હવે ગુજરાત બહાર પણ પ્રદર્શનમાં મૂકવાના છે. આ પ્રદર્શન આગામી 30 અને 31 ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકાયું છે. પ્રવેગ ટીવી, અમદાવાદ. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળી રહ્યા છે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ, જ્યારે શનિ રવિ 75 રૂપિયા રહેશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે. તેમાં સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શોનો પ્રારંભ થશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.